87 વિધાનસભાની ચૂંટણી છે. વિસાવદરની વાત કરવી છે. વિસાવદરના જે હું દ્રશ્ય બતાવું તમને અત્યારે મેઇન દ્રશ્ય જે તમે જોઈ શકો એ વિસાવદરના રોડ છે. તમે જોઈ શકો છો કે બરાબરનો એક માહોલ જમ્યો છે. આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ ત્રણેય વચ્ચેનો ત્રિપક્ષીય જંગ છે. ત્રણેયના ઉમેદવારો પણ જાહેર થઈ ગયા છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે અને અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે બહારના લોકો બેઠા છે આપણે એમને પૂછીશું, જે સ્થાનિક લોકો છે અહીંના એને પૂછીશું કઈ રીતની વાત છે, કઈ રીતના એ લોકો મતદાન કરવાના છે, જે રીતના જોઈએ તો કઈ રીતનો ચૂંટણીનો માહોલ છે. પછી અત્યારે જે સરકારના જે વિકાસલક્ષી જે બધા મુદ્દાઓ છે એના હિસાબે બીજેપી જ વિન થશે. જે રીતના ભારતીય જનતા પાર્ટીને જોઈને મતદાન થશે કે ઉમેદવારને જોઈને? ઉમેદવાર મહાન નથી, પાર્ટી મહાન છે. હંમેશા કાયમીના ધોરણે પાર્ટી મહાન હોય. આજ કેવું માહોલ છે ચૂંટણીનો, કેવું લાગે છે? બીજેપીનું જ છે. બીજેપીના પાયાના પથ્થરો અહીંયા કાયમી લોહી રેડ્યા છે અને કામ કર્યા છે. અમે તો કામ કરીએ જ છીએ અને અમે અહીંયા પાયાના પથ્થર છે, લોકો બધા કામ કરે જ છે. હર્ષદભાઈ રીબડિયા સામે કિરીટભાઈ હારી ગયા હતા, તો ફરીથી પાછા કઈ રીતે ચૂંટાશે? ભૂપતભાઈ નું તમે કહેતા હોય તો ભૂપતભાઈ સાથે છે તો 5-7 હજારનું માર્જિંગ હતું તો એટલું તો આરામથી એટલા મત તો મળવાના જ છે. અહીં ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલનો જ્વલંત વિજય થવાનો છે. આમ આદમી પાર્ટીના મોટી બધી ટીમો કામ કરી રહી છે અને ગ્રામ્ય લેવલ ઉપર ક્યાંક વર્ચસ્વ દેખાઈ રહ્યું. અમારી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ ઘર ઘર જઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની દરેક યોજનાઓ વિશે, લાભ વિશે સમજાવે છે.